નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપનું હું હર્ષલ પંડ્યા સ્વાગત કરું છું. આ અંકમાં પણ આકાશવાણી સમાચાર વિભાગ આપની સમક્ષ લઈને આવ્યો છે એક નવો જ વિષય, એક એવો વિષય જેની મારે તમારે આપણે સૌએ જાણકારી મેળવવી જરૂરી છે. આજનો વિષય છે સર્વાઇકલ કેન્સર અંગે શું તકેદારી રાખીશું. આજના માહિતીપ્રદ અને સજાગ રહેવાના વિષય સાથે આપણી સાથે માહિતી આપવા ઉપસ્થિત છે અમદાવાદ મહાનગરપાલિકાના ડૉક્ટર પ્રવીણ પટેલ. તેઓ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ડૉક્ટર કિન્નરીબેન મહેતા રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં સેવાઓ આપી રહ્યા છે. આ બંને તજજ્ઞોનું આકાશવાણીમાં સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજથી 14 થી 15 વર્ષની કિશોરીઓના રસીકરણનો ત્રીજો અને અંતિમ તબક્કો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આરંભાયો છે. અગાઉ 2 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ અને ડૉક્ટર કિન્નરીબેન મહેતા પાસેથી આપણે સર્વાઇકલ કેન્સરના લક્ષણો, તેનો ઉપચાર અને તેની સામે સાવચેતીના પગલાંની વિગતો મેળવીએ. ડૉક્ટર પ્રવીણભાઈ, આપનું આકાશવાણીના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે. શરૂઆત આપણે એ રીતે કરીએ કે આ સર્વાઇકલ કેન્સર અંગેની જાગૃતિ અને કિશોરીઓને આ રોગથી રક્ષણ આપતા શરૂ થયેલા આ જે અભિયાન છે એ બદલ મહાનગરપાલિકાને એક તો અભિનંદન પાઠવીએ છીએ. આ અભિયાનની જરૂરિયાત શું પડી અને કેટલા તબક્કા આ અભિયાનના પૂર્ણ કરવામાં આવે છે? હર્ષલભાઈ પંડ્યા સાહેબે જે રીતે વાત કરી, તો શ્રોતા મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે હાલમાં આપણે ભારતમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સરનો ચિંતાજનક વધારો થયેલો છે. અને ભારતની મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એક એવું છે કે જે બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને સૌથી વધારે કેસીસ આના સર્વાઇકલ કેન્સરના આપણને મળી રહ્યા છે. આપણે અંદાજિત જોવા જઈએ તો ભારતમાં 1 લાખ મહિલાઓએ 11.6 મહિલાઓને આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. અને તેનાથી પણ ચિંતાજનક વસ્તુ એ છે કે આ 11.6 મહિલાઓમાંથી 50% મહિલાઓ એટલે કે કરીબ 5.1 મહિલાઓના મૃત્યુ થયેલા છે, જે આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. તો આ અનુસંધાને આપણે જોઈએ તો 2022માં 79,103 ભારતમાં નવા સર્વાઇકલ કેન્સરના કેસ નોંધાયા હતા, જેમાંથી 34,805 મહિલાઓના મૃત્યુ થયા. આ ચિંતાનો વિષય કરીને ભારત સરકાર દ્વારા આપના માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા આ સર્વાઇકલ રસી કેન્સર માટે અટકાવવા માટેનું જે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અને આપના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આનું અમદાવાદ કોર્પોરેશનના 16 સિવિલ હોસ્પિટલ ખાતે આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ કેન્સર એક એવું છે કે જેમાં હ્યુમન પેપિલોમા નામનો વાયરસ જવાબદાર છે અને આ વાયરસ થકી જ આ કેન્સર થતું હોય છે. એટલે આપણા માટે પણ આ આંકડા જોતાં પણ ચિંતાજનક છે. અને એના અનુસંધાને આપણે આ રસી આપવાનું વિચાર્યું, ભારત સરકારે વિચાર્યું અને ગુજરાત સરકારે પણ આનો અમલ કર્યો. અને અનુસંધાને આપણે અમદાવાદ કોર્પોરેશનમાં પણ આનું અભિયાન આપણે 28 ફેબ્રુઆરી 2026થી લઈને આપણે 31 મે 2026 સુધી આ કરવાના છે. જેમાં આપણે કરીબ 2 મહિના પૂર્ણ થયા છે. આપણા પાસે આ છેલ્લો મહિનો બાકી છે. તો જે વ્યક્તિઓને આ રસી મુકાવવાની કે જે કિશોરી આપણી લાભાર્થી છે કે જેને 14 વર્ષ પૂર્ણ કરેલા છે અને 15 વર્ષ પૂર્ણ કરવાના બાકી હોય તેવી તમામ કિશોરીઓએ આપણા નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આ રસી મુકાવવી જોઈએ અને કેન્સર સામે પૂરેપૂરું રક્ષણ મેળવવું જોઈએ. કિન્નરીબેન, સર્વાઇકલ કેન્સરમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સર્વાઇકલ કેન્સર જે રીતે થઈ રહ્યું છે તે કિશોરીઓમાંથી જ એનો અટકાવ માટેના આપણે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આપણા દેશમાં, આપણા રાજ્યમાં એનો જે સિનારીઓ છે એ સિનારીઓ શું છે? પહેલાં તો આપણે વાત કરીએ કે કેન્સર એટલે એમાં આ એક જે સર્વાઇકલ કેન્સર જે છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે, એ એક એવું કેન્સર છે કે જેને માટે રસી ઉપલબ્ધ છે, એટલે જે અટકાવી શકાય એવું છે. તો આ પ્રકાર જે છે એમાં 2 પ્રકારના વાયરસ છે, HPV 16 અને 18. એટલે એનું પ્રમાણ એ લગભગ 83% જેટલું ઊંચું હોય છે. અને એને કારણે એને આ રસી આપવાથી આ સામે આપણને રક્ષણ મળી શકે છે. પ્રવીણભાઈ, કિન્નરીબેને આપણા વિશ્વની, ગુજરાતની અને દેશની જે સ્થિતિ છે આપની સમક્ષ મૂકી. એમણે કેટલાક પ્રિવેન્શનના કારણો પણ કહ્યા. તો પ્રવીણભાઈ, આ જે સર્વાઇકલ કેન્સર છે એ સર્વાઇકલ કેન્સરનું સૌથી વધુ જોખમ કોને રહે છે? જોખમ તો આપણે જોવા જઈએ તો તમામ મહિલાઓને
જોખમ રહી શકે. 9 વર્ષથી લઈને આપણે 45 કે 50 55 વર્ષની ઉંમરમાં કેન્સર થવા જોવા મળે છે ઘણા કેસીસ. પરંતુ જો આપણે આનું રક્ષણ મેળવવું હોય તો આપણે 9 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની દીકરીઓને જો આપણે આ રસી આપીએ તો આ રસી આપવાથી જે કિશોરીઓ છે એમને કેન્સર થવાની 90% શક્યતા ઘટી જાય છે. એટલે આપણે કહેવા જઈએ તો આ રસી એકદમ અસરકારક છે અને સુરક્ષિત છે. માટે જો અત્યારથી જ રસી મુકાવી દેવામાં આવે તો એને ભવિષ્યમાં થવાના સર્વાઇકલ કેન્સર કે જે હ્યુમન પેપિલોમાં ચેપનો વાયરસના ચેપ લાગવાથી થતું હોય છે એ આપણે અત્યારથી જ અટકાવી શકીએ. એટલે તમામ વાલીઓને મારી ખાસ અરજ છે કે આ વેક્સિન મુકાવીને પોતાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર થતાં અટકાવવા માટે આપણે પ્રયત્નો કરીએ. પ્રવીણભાઈ, આપણે બહુ સારી વાત કરી. હવે મુખ્ય વસ્તુ એ આવે છે કિન્નરીબેન, એના જે સર્વાઇકલ કેન્સરના પ્રાથમિક લક્ષણો શું છે? જે એમાં સૌથી પ્રાથમિક લક્ષણમાં એક તો પેઢામાં દુખાવો થાય, વજનમાં ઘટાડો થાય, અશક્તિ વર્તાય અને 2 માસિક વચ્ચેના ગાળામાં લોહી પડે. એ મોટામાં મોટું એ એક છે કે ઘણીવાર શું હોય, ઘણીવાર બહેનો એને નિગ્લેક્ટ કરતી હોય કે કંઈ વચ્ચે આવ્યું, પણ વચ્ચે માસિક આવવું એ એક કેન્સરનું એક લક્ષણ હોઈ શકે કે જેને માટે જાગૃતિ લાવવી આપણે માટે ખાસ જરૂરી છે. અને નહીંતર પછી ઘણીવાર બહેનોમાં સફેદ પાણી જેવું દુર્ગંધ મારતું પાણી હોય કે જેને શરીર ધોવાય છે એવું બહેનોમાં સામાન્ય રીતે પ્રચલિત થતું હોય છે. તો આ બધા જો લક્ષણ હોય તો એને માટે બહેનોએ જાગૃત થવાની જરૂર છે. સૌથી મોટો વિષય તો એ આવે છે કે આ પ્રાથમિક લક્ષણોની આપણને માહિતી મળી. હવે એને જોખમનું નિવારણ કિન્નરીબેન એને કેવી રીતે લાવી શકાય? જો કેન્સરનું કોઈ પણ એ નિદાન એ પહેલું અગત્યનું છે. એટલે પહેલી વસ્તુ કે અર્લી ડાયગ્નોસિસ, જેને આપણે કહીએ ને ત્વરિત નિદાન, એટલે પહેલાં તો જાગૃતિ લાવવી પડે. એટલે એને માટેની આ જે આપણે કહ્યું એટલે બહેનોને માટેમાં જાગૃતિ લાવવી કે વચ્ચે પાણી પડે છે, વચ્ચે માસિક જાય છે, તો એને સામાન્ય ન ગણતા એને માટે કંઈક ગંભીર છે અને તરત આપણે એને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એ પહેલી વસ્તુ છે. ડૉક્ટર પાસે જાય પછી તપાસ કરાવે અને એમાં ઘણીવાર આપણે એક સાંભળ્યું હોય છે કે બાયોપ્સી કરવામાં આવે, તો બાયોપ્સી કરે. એ સિવાય જે પાણીનું જે છે એનો ટેસ્ટ કરે તો એના ઉપરથી ખબર પડે અને પછી જુદી જુદી કયા સ્ટેજમાં છે તે રીતે એની સારવાર થતી હોય છે. જો શરૂઆતનું સ્ટેજ હોય તો એ જલ્દીથી માત્ર કીમો અથવા તો સર્જિકલ ત્યાંથી પતે. જો વધારે આગળ હોય, એડવાન્સ થયેલું હોય તો એ પ્રમાણે, પણ એ પછી બધો મેડિકલ વિષય થઈ જશે. કિન્નરબેન, આપણે બહુ જ વિસ્તૃત માહિતી આપી. તો હવે જ્યારે એનું નિદાન થાય છે તો કિન્નરીબેન એના અમુક સ્ટેજ હશે, તો એ સ્ટેજ કેટલા છે અને એની જે ઉપચાર છે, એની જે સારવાર છે એ સારવાર કઈ હોઈ શકે? એટલે કેન્સરનું કહ્યું કે પહેલાં કઈ સ્ટેજમાં થયું છે, એમાં જો 0 અને સ્ટેજ 1 એ રીતનું હોય તો એમાં શું હોય કે જ્યાં એનો સ્પ્રેડ એટલે જે એનો ફેલાવો દૂર સુધી ન થયો હોય. કારણ કે આ 2 રીતે ફેલાવો થાય, એક બ્લડ એટલે લોહી દ્વારા અને એક લિમ્ફ નોડ દ્વારા. એટલે લિમ્ફ નોડ દ્વારા જેનો ફેલાવો થયેલો હોય તો એ દૂર સુધી ગયેલો હોય. જો ત્યાં સુધી ન ગયું હોય ને લોકેલાઇઝ એટલે ત્યાં સુધીનું જ હોય તો આપણે એને સર્જિકલ એટલે તે ઓપરેશન સાથે થાય. એની સાથે જો દૂર સુધી થયેલો હોય તો આપણે જેને કહીએ છીએ રેડિયોથેરાપી એ આપવામાં આવે અને પછી છેલ્લે કીમોથેરાપી. પણ એ કયા સ્ટેજે પકડાયું છે એ આપણે બાયોપ્સી અને એ સિવાય અત્યારે તો ઘણા થાય, સોનોગ્રાફી કરવામાં આવે, MRI કરવામાં આવે, તો કયા સ્ટેજનું છે, ક્યાં સુધી પહોંચેલું છે અને લિમ્ફ નોડ્સને બધું કેટલું એમાં ઇન્વોલ્વ થયેલું છે એના ઉપરથી આપણે એની ટ્રીટમેન્ટની લાઈન નક્કી કરવામાં આવે છે. બહુ વિસ્તૃત માહિતી આપી ડૉક્ટર કિન્નરીબેન. હવે પ્રવીણભાઈ, એક મુદ્દો એ પણ ઊભો થાય છે કે કોઈ પણ રસી લેવામાં આવે છે તો રસીની આડઅસરોની વધારે ચર્ચા થતી હોય. કેટલાક લોકોને એવું લાગતું હોય છે કે આ રસી લેવાથી આડઅસરો થશે, આની રસી લેવાથી બીજા રોગો પણ થઈ શકશે. તો આ જે રસી છે, સર્વાઇકલ કેન્સરની પ્રિવેન્શનની જે રસી છે, તો એ રસીની કોઈ આડઅસર ખરી? હા, તમે હર્ષલ પંડ્યા સાહેબ સારો પ્રશ્ન કર્યો. દરેક જે રીતે આપણે દવા લઈએ છીએ કે વેક્સિન લઈએ છીએ કે દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોય. સામાન્ય વેક્સિન લઈએ કે દવા લઈએ ત્યારે પણ આડઅસરો થતી હોય, એમ આ વેક્સિનમાં પણ આડઅસરો જોવા મળે છે. પણ એ આડઅસરો કોઈ ગંભીર પ્રકારની નથી. આની આડઅસરોમાં જોવા જઈએ તો એક સામાન્ય તાવ આવવો, પણ અમે અમારા અનુભવથી જોયું છે કે આટલા વેક્સિનના ડોઝ અમે અમદાવાદ કોર્પોરેશનમાં લગભગ 22,813 કિશોરીઓને આજ સુધી આપી ચૂક્યા છે, તો સામાન્ય તાવ પણ નથી આવ્યો. કોઈક વખત ઇન્જેક્શન આપવાની જગ્યાએ સામાન્ય
એને સોજો પણ આવી જતો હોય છે કે લાલાશ થતી હોય, કોઈક વખત અશક્તિ જેવું વર્તાય છે. બાકી આના સિવાયની કોઈ ગંભીર આડઅસર અમને આટલા ડોઝ આપવા છતાં પણ જોવા મળે નથી. એટલે આ રસી આપણે કહી શકીએ કે સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. પ્રવીણભાઈ, એક મુદ્દો બહુ મહત્વનો છે કે આપણે જ્યારે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે કોને આ રસી ન લેવી જોઈએ એ જાણવું પણ બહુ જ જરૂરી છે. તો પ્રવીણભાઈ, કોને કોને આ રસી ન લેવી જોઈએ? હા, ખૂબ સરસ પ્રશ્ન છે. શ્રોતા મિત્રો, હું તમને જણાવી દઉં કે આપણે જે આ અભિયાન ચલાવી રહ્યા છીએ એમાં બધા વ્યક્તિઓને આપણે રસી આપી શકતા નથી, પણ નીચેના જણાવેલા વ્યક્તિઓ આ રસી નહીં લઈ શકે. તો વર્તમાન આ રસી અભિયાનમાં જો ગર્ભાવસ્થા હોય તો આ વ્યક્તિ રસી નહીં લઈ શકે. બીજું કે તમે અગાઉ જો આ રસી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી કે કોઈ NGO સંસ્થા દ્વારા લીધેલી હોય તો તમે આ રસી ફરીથી નહીં લઈ શકો. કોઈ તમને રિએક્શન કે એલર્જીક પ્રક્રિયા કે જે એલર્જી આપણે થતી હોય દવાની કે કોઈ આડઅસર, તો તમે આ વ્યક્તિ રસી નહીં લઈ શકે. ચોથી વ્યક્તિ હું જણાવું તો જે ગંભીર બીમારી હોય તો કોઈ મધ્યમ બીમારી હોય તો એ વ્યક્તિ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ના થાય ત્યાં સુધી આપણે આવી વ્યક્તિઓને આ રસીમાં લઈ શકતા નથી. પ્લસ ચોથું કે જે ભારત સરકારે આપણને ગાઈડલાઈન આપી છે કે 14 વર્ષ કરતાં વધુ ઉંમર અને 15 વર્ષ કરતાં નાની ઉંમરની કિશોરીઓ સિવાય અત્યારે આપણે કોઈ વ્યક્તિને આ રસી આપીશું નહીં, કારણ કે જનરલી આપણે 9 થી 15 વર્ષ સુધી આ રસી આપી શકતા હોય છે. પ્રવીણભાઈ, આપણે અત્યંત વિસ્તૃત માહિતી આપી અને અત્યંત મહત્વની પણ માહિતી આપી. કિન્નરીબેન, હવે મુખ્ય જે સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય અને જ્યારે દર્દી એ સ્ટેજમાંથી પસાર થતો હોય તો એનો આપણે મેડિકલની દ્રષ્ટિએ અથવા દવા આપી અને તમે જે જુદા જુદા સ્ટેજ પ્રમાણે સારવાર આપવાની વાત કરી, પરંતુ મુખ્ય મુદ્દો આવે છે એ સતત ઘરમાં રહેતો હોય છે. તો ઘરમાં જે પરિવારના સભ્યો છે એ પરિવારના સભ્યો તરફથી એ કેવા વ્યવહારની આશા રાખે અથવા કેવા વ્યવહારને કારણે એમાં સર્વાઇકલ કેન્સરમાંથી ઉગરવાના ચાન્સીસ વધારે હોય છે? પહેલાં તો આપણા સમાજમાં એક શું છે કે એવું કહેવાય કે કેન્સર એટલે કેન્સલ, એટલે એ વસ્તુ કે એવું હવે આ વિજ્ઞાનની શોધ પછી અને મેડિકલ સાયન્સની શોધ પછી એવું રહ્યું નથી. તો હંમેશા જે પરિવારનું સાનિધ્ય, જેને કે ને હૂંફ, એ હંમેશા એને દર્દીને પરિવાર તરફથી જ મળે અને એક પોઝિટિવ એને જો એને આપવામાં આવે કે એમાં કશું છે નહીં. અને એવા જે અત્યારના પહેલાંના કરતાં ઘણા આંકડાઓ પણ એમાં ઘણા એ ઓછા થયેલા છે. અને શરૂઆતની સ્ટેજમાં જો નિદાન થયેલું હોય તો આરામથી 20 વર્ષ 25 વર્ષ સુધી પણ માણસ એ સારી રીતે જીવન જીવી શકે એવા દાખલાઓ પણ ઉપલબ્ધ છે. એટલે પોઝિટિવ વે ટુ ધ લાઈફ એવું આપણે રાખીએ તો હંમેશા કોઈ પણ હિલિંગમાં વધારે ફાયદો થતો હોય છે. શ્રોતા મિત્રો, કેન્સરમાં પણ એવું જ છે કે પોઝિટિવ એપ્રોચ અથવા સકારાત્મક વિચારસરણી દર્દીને વહેલા સાજા કરી શકે છે. પ્રવીણભાઈ, આ સર્વાઇકલ કેન્સરનું વાહક જે છે એ વાહક શું છે? સર્વાઇકલ કેન્સરમાં વાહકમાં તો આપણે જે રીતે મેં આગળ ચર્ચા કરી તો સર્વાઇકલ કેન્સર થવા માટે જવાબદાર હુમન પેપિલોમા નામનો વાયરસ છે. અને આ વાયરસનો જો વારંવાર ચેપ દીકરીઓમાં લાગે અને દીકરીઓ આવતા ભવિષ્યમાં માતાઓ બનવાની છે, એટલે જ્યારે જ્યારે એમના શારીરિક સંબંધો બંધાય અને વારંવાર જો આ ચેપ લાગે તો ચેપ લાગવાથી આ કેન્સરમાં પરિવર્તિત થતું હોય છે. તો આને અટકાવવા માટે જ આ ભારત સરકારે બહુ ગંભીર વિચાર કર્યો અને જો દીકરીઓને જ આપણે આ સ્ટેજમાં સર્વાઇકલ કેન્સરની હ્યુમન પેપિલોમા વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે કે જેને HPV વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન નામ આપવામાં આવ્યું છે, જો અપાવી દઈએ તો આ ચેપથી આપણે બચાવી શકીએ અને આપણી દીકરીને ભવિષ્યમાં કેન્સર થતું જે જોખમ છે એને પણ આપણે અટકાવી શકીએ અને એક તંદુરસ્ત સમાજનું આપણે નિર્માણ કરી શકીએ. પ્રવીણભાઈ, ખૂબ સારી વાત કરી આપને. હવે બંને તજજ્ઞ પાસેથી હું એક ખાસ શ્રોતા મિત્રો આપની જાણકારી માટે એક એમના પાસેથી પણ જાણકારી આપણે મેળવી લઈએ કે આ સર્વાઇકલ કેન્સરનું જે પ્રિવેન્શન છે એને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ. આપણે બહુ પ્રાચીન ઉક્તિ છે, ચેતતા નર સદા સુખી. તો આ સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે આપણે કયા કયા જે છે પગલાં લઈ શકીએ? હર્ષલભાઈ, તમે ખૂબ સરસ વાત કરી. આપણે તમે જે પગલાંની વાત કરી કે ભાઈ, અને આ એક એવું કેન્સર છે કે જેના વાયરસથી થતું કેન્સર છે અને એના માટે આ એક રસી શોધાય છે. તો એને અટકાવવા માટેનો એક કુદરતી આપણને ઉપચાર મળે છે કે જેના સામે એક આપણે બ્રહ્માસ્ત્ર ગણીએ તો આ HPV વાયરસ માટેની જે વેક્સિન શોધાઈ છે. અને જો આ વેક્સિન આપણે અપાવી દઈએ હર્ષલભાઈ તો ભવિષ્યમાં આપણી દીકરીઓને જે 90% કેન્સર થવાના ચાન્સીસ તે આપણે બચાવી શકીએ છીએ. પ્રવીણભાઈ, આ સંદેશ બદલ આપનો ઘણો ઘણો આભાર. તો શ્રોતા મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે સર્વાઇકલ કેન્સર અંગેની પ્રાથમિક લક્ષણો, સારવાર, સાવચેતીના પગલાં સહિતની છણાવટ સાથે માહિતી મેળવી. અમદાવાદ મહાનગરપાલિકાના તબીબ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ અને ડૉક્ટર કિન્નરીબેન મહેતાએ આ અંગે વિસ્તૃત જાણકારી આપી. આ બંનેનો હું આભાર વ્યક્ત કરું છું.
આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત આ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયો. નવા વિષય અને નવા વ્યક્તિત્વ સાથે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.